બોલીએ મોગલ માતની, આદિયાવર માતની, મહામાયા મોમાય માતની, વડવાળા હનુમાનજી મહારાજની, ચારણેશ્વર મહાદેવની, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ। આજે મંગળવાર નો કારણ મોગલ ધામ દિવસ માટે હાલે છે। આજે મંગળવાર ને નો મા મોગલનો મંગળવાર 18 વરણ માને માનવા વાળો, આવવા વાળો, દીકરા દીકરીઓ વડીલો ખૂબ માની કૃપા છે, અતિ કૃપા છે। બાપ મા મોગલ 18 વરણને રક્ષણ કરે, વિજ્ઞાન આવરણ આફત બટાડે। બાપ 18 વરણને આદેશ આજે મંગળવાર છે। બાપ નોમ અને મંગળવાર, કારણ આ ધામ દિવસ માટે હાલવા વાળું છે। આજે માનવ વાર હજારોની સંખ્યામાં માનવ મેઘની જે મોગલને માનવા વાળા દેશ વિદેશ, અમેરિકા, આફ્રિકા, કેનેડા, લંડન, ક્યાંય ક્યાંય દીકરા અને દીકરીઓ જે અમેરિકામાં દેશ વિદેશમાં જે માના દીકરા દીકરીઓ એ છે માને માનવા વાળા, એને 18 વરણને માનો આદેશ છે કે બાપ દર મંગળવારે તમે લાઈવ જોવો છો, પ્રવચન જોવો છો, માની 3 આરતીઓ તમે જોવો છો, 9:30ની, 12:15ની અને 7:00ની। તો દેશ વિદેશમાં જે રહેવાવાળા છે 18 વરણ, બાપુનો આદેશ છે રૂપિયો ક્યાંય આપતા નહીં, ક્યાંય 1 રૂપિયો આપતા નહીં કે આ મરવાળી તમને માફ નહીં કરે। 1 નંબરના ખોટા શીખાશે, 1 નંબરના ધંધા લઈને બેઠા છે, 1 નંબરના કમાવા બેઠા છે, 1 નંબરના દુકાનો ખોલીને બેઠા છે। ક્યાંય પૈસો ન આપશો બાપ, દેશ વિદેશના માણસોને ખાસ ક્યાંય રૂપિયો ન આપો। રૂપિયો આપો તો પાપ છે, લાખો રૂપિયા તમે વાપરો કોઈક ધર્મના પાછળ, કોઈ ગાયોને આપો, દીકરીને ફીના પૈસા આપો, કોઈ દીકરીનું કન્યાદાનનું પૂન લ્યો, તળાવ ઊંડા કરો, ઝાડ વાવો, પણ ક્યાંય રૂપિયો આપશો નહીં। આ ધંધા છે અને તમારા કરેલા મૂકેલા વિજ્ઞાન આવરણ આફત બધું મને દઈ દેજો, પણ તમે કોઈ ખોટાની વાતમાં ન આવશો, કારણ કે સાચા સંતો મારી પાસે આવે છે, સાચા માના ભક્તો આવે છે, મોગલ ધામનું પાણી નથી પીતા। હું ભુવા નથી કહેતો, ભુવા શબ્દ એટલે બહુ ખરાબ શબ્દ છે, માનો ભગત એટલે એને ભુવો કહેવાય। નરસિંહ ભગત હતો, ભગવાને 52 કામ કર્યા, ભુવાના કયા કર્યા બતાવો, કોકની પારું પેટી છે। એટલે આ કોઈ અંધશ્રદ્ધામાં જવાનું, જે કઈ તમને કરેલા મૂકેલા બાપુ દઈ દેજો, લાઈવ દ્વારા કહું છું, પણ અંધશ્રદ્ધા કાઢો। અત્યારે આ દશામાં કેટલા દી રહ્યા છે દશામાં ને, હે છેલ્લોડી, હા છેલ્લોડી વાંધો ને, કોઈક મારા જેવાય છે, કોઈકના વ્યાજમાં લીધા છે, વ્યાજ ચાલુ થઈ જાય છે, એટલે ભલે રહ્યો મને વાંધો નથી, પણ દશામાનો વાત તો મેં પહેલા કીધા હતા, આની હાંડડીઓ હોય। અત્યારે વરસાદ ક્યાંય છે નહીં, આ બલાડા મોટા મોટા ઠોકે છે, જ્યાં થયો છે ત્યાં થયો છે, બાકી ઊંડા પાણીમાં બહુ ન જતા, આમ દશામાં જાય છે, માહે તમે જાય છો, એટલે બુડા અમારા પાણીમાં માને પધરાવજો, અને ક્યાંય રોડમાં થાય કે પાણીમાંથી મૂકશો ને, પછી મ્યુનિસિપાલિટી વાળા દહડ થાય છે, તમે ગુનેગાર બનો છો। અને ધોળવા ઉપર સખત બનાય છે, ધ્યાન રાખજો। અહીંયા હું જાહેરમાં કહું છું, અહીંયા આવીને ધોળો, તમને ખબર પડે કેમ ધોળાય બાપુ આગળ।
આ ધંધા છે, હું ભૂવો એટલે હું આ મુદ્દે સાબિત કરવું છે ને. આવી કોઈ અંધશ્રદ્ધામાં ધૂળે અને ન માનતા એક નંબરના પાખંડી છે. મહાનરકમાં આવે માં હવના દુઃખ લેવા વાળી છે, દુઃખ બતાડવા વાળી દવા અને તું આપે, પેલા ડોક્ટર અને પછી માં. આપણે અહીંયા મોગલધામે 25 તારીખના રવિવાર અહીંયા 24 ડોક્ટરો આવવાના છે, મોટા મોટા એમડી ડોક્ટરો. એમડી ડોક્ટરો હું વિડીયો દ્વારા દેવાનો છે. એમડી ડોક્ટરો કે આખા શરીરના નિષ્ણાતોનો ડોક્ટર, એક ચીસરિયાતા ક્યાંથી આવવાના છે ડોક્ટરો. એમ દવા અને દવા બે, કારણ હું 12 મહિનામાં ગમે કેમ્પ ડોક્ટરોનો રાખું છું. આમાં પણ માએ આદેશ પણ લખેલો છે, આદેશ કરેલો પહેલા ડોક્ટર ને પછી માં. ડોક્ટર બધા ખરાબ ન હોય, અમુક જ ખરાબ હોય, ડોક્ટર માથે આક્ષેપો ન રાખો. ડોક્ટર ભગવાનનો ભાઈ છે. એમ આવું કરો. કોઈ દીકરીનું કન્યાદાનનું પુણ્ય આજે મગનધામે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે પટેલ પરિવાર અને સ્વનિક પરિવાર કે જે દીકરી માટેનો હોલ અને 3 રૂમ બનાવવામાં પણ આવ્યા છે બાદ. આજે એનું ખાતમુહૂર્ત અને કામ પણ આજથી ચાલુ થઈ ગયું છે. માની ખૂબ ખૂબ કૃપા છે. આ વનવારી મોગલ છે બાપ. ઘણા કીધું બાપુ મારે બનાવવું છે, મારે બનાવવું, પણ એ તો જેના ભાગમાં એ જ બનાવી શકે. માએ ખૂબ એની પર કૃપા કરી. મુંબઈથી પરિવાર આવ્યો છે, પટેલ પરિવાર, ગામ વરસામેડી, ઉગામેડી, માફ કરજો ઉગામેડી, ભાવનગરનું બાપ, ગઢડાની બાજુમાં. એ પટેલ તરફથી પરિવાર તરફથી છે બાપ. માતાજી એને ખૂબ સુખી રાખે. બીજો એવો અમારો દીકરો પણ મહેશ છે, આ પરિવારે થાય અને માનો જેને કહેવાય રૂપ બનાવે છે બાપ. તો માનો આદેશ છે, દેશ વિદેશમાં જે રહેતા દીકરા દીકરીઓ બેટા, તમે મા માથે વિશ્વાસ રાખજો. તમારે અહીંયા આવવાની જરૂર નથી. તમારા કામ થઈ જાય તો આવજો, નકર કોઈ તમારે ખોટા ખર્ચા કરીને આવવાની જરૂર નથી. માં કોઈને દુઃખ દેવા વાળી નથી, દુઃખ લેવા વાળી છે. બીજી વાત, 18 વરાળ એમાં મારા ચારણોને ખાસ ઇત્તર વળાને મેળા ક્યાંય દેતા નહીં, દેતા નખોદવાળી નાખશે વળવાળી તમારું. કોઈ તમને કે મોગલ દાડે મેળો દેવો છે, એ પાપ લાગે મને આપી દેજો. આ ધંધા છે, ધંધા. તમારે મેળો દેવો હોય તો તમારી બેન, ફૂલ, ભાણે, દીકરીઓને બોલાવો, એને જમાડો, 1 દી 2 દી રોકો, 1 લુગડા આપો અને બેનું દીકરીને તમે રાજી કરો. એટલે મોગલ તમારા 11 મેળા તળવડા માની લેશે બાપ. આ ભરવાની મોગલ છે. લુગડા ઓઠવાન દુનિયા દેખો, આમાં આમાં કરતા આમાં. હા, તારામાં દેવી. આ ચારણો તમને હું કાયમ માટે તગડું છું, દરેક તો સમજો. ચારણો હદ કરી છે તમે તો બાપ. તમારી દીકરી જ મોગલ છે ચારણો. તમારી દીકરી, બેન, ભાણે, ફૂલ, આજ મોગલ, ઈજ પીઠળ, ઈજ કરણી, ઈજ હિંગળાજ, એ જ્વાળામુખી, એને જે નામે માનો. બાપ ચારણો હવે તો પાછા વળો. આ ટીવી હામાં તમે હોબા રાખીને બેઠા છો, દરેક નમાવો તો ખરા મોઢા કે બાપુ આ ધંધો છે. મોગલને નથ પહેરાવી હતો તમારી ઓકાત છે? મોગલને નથ પહેરાવી હતો? પાપનો પાર નહીં રે, પાપનો પાર. 3 વર્ષે માનો મેળો દેવાય છે, જ્યાં માનું જન્મ સ્થળ છે. અને એ એમ કે છે ઓઢશો નહીં હોય ને પડદા ગાંડી કરીશ. ઓઢો તો મારું માનું તમે ભજવો, પણ લગાવશો નહીં.
એક બે ઓઢે છો, હા એ ભજવે છે બાપ, તેડી જાઓ મૂકી જાઓ. આ રહી ખોડાહાટના પદરમાં, તેડી જાઓ મૂકી જાઓ. અને એક તો ગાયકની બાઈ છે, તેડી જાઓ મૂકી જાઓ. આ ઈ કે મને કહેવા નથી આવતું બાપુ અમારું બોલજો છે હજી બાપ, મારે હા પાડવી પડે પણ અમે નથી માનતા લ્યો, એટલે દુઃખી છે. પછી માતાજી દેવ થાય છે, પછી અમે હોનબાઈની ઘોડે જ કરીશું. આ વખત ફરીને અવતાર લઈને આવે ખરી, ધોળાજી આપણે તારા દેખાડ્યા છે, આવે તો ચારણો તમારી દીકરીના પધરામણા મને હમણાં ગઢવી આવ્યા હતા કે બાપુ તમારા પધરામણા કરવાના છે. ક્યાં? સાયાજુલાનું ગામ કુવાવા ઈડર, કે બાપુ તમારા પધરામણા કરવાના. મેં કે મારા પધરામણ તમારું કાંઈ નહીં હોય, હું લુખો છું લુખો. કે બાપુ એવું બોલો, બાપુ જો માગીને બીડી પીવે છે, બાપુ લુગડાઈ કોઈ પહેરાવે છે, બાપુ પાસે મોગલ સિવાય કાંઈ નથી, સમજી લેજો. પણ એ ચારણો પગલા એવા પાડો તમે બાપ, દીકરી બેન ભાણે તું, અને કોઈ તમને હરામ દે ને તો બોલનાર ને મોગલ કાંઈ નથી રહેવા દેતી, તમારી વેળા વાળે છે. ઘણા મને કહે છે કે બાપુ મને મોગલ મૂકી છે, મૂકનારનું કાંઈ નથી રહેવા દેતી. અત્યારે પૈસા તમ નો દે તો નહીં આવતી, તન મોગલ લડશે, એને મારી પાસે મોકલજો. કાંઈ નથી નડતું, આ બધા ખોટા શીખાશે. તમને લડાઈ મને દેજો, લાવી દ્વારા કહું છું, તને મોગલ લડશે. હા, લાખ રૂપિયાની ઉઘરાણી કરે, લાખ રૂપિયા તારા બાપ દાદાએ દીધા હતા કોઈને, લાખ રૂપિયા લાવીને મોગલ લડશે. હા, તો કે છેલ્લે 51 દે, બોલો કે નથી 51 નથી, લુખા તો 25,000 દે, પણ કે મારી પાસે છે જ નહીં માં, હા લુખા તો 11,000 દેજે, પણ કે માં ઝેર પીવા નથી, તો હું લુખા કે મને બોલાવી. મેં ક્યાં તમને બોલાવ્યા, તમે આવ્યા ઉપાડા લઈ, અને ક્યાંય પૈસો આપશો નહીં ચારણો, આ વડવાળી તમને માફ નહીં કરે, માફ. ચારણો રૂપિયા આપો, લાખો કરોડો, બેન દીકરીના શિક્ષણ માટે, બેન દીકરીના ભણતર માટે, બેન દીકરીના લગ્ન માટે આવું કરો. મારા પગલા વળે હું હંજીભાઈ, લુખા પગલામાં વળે શું તમે વિચારતો કરો? મને મારા પગલા હું વળી છે, બાપુ આવો, બાપુ લુખા છે, બાપુ માગીને બીડી પીવે છે, પણ વરવાળી હાથા પાસે બેઠી છે. બાપુ કોઈની માની ઓકાત નથી કે બાપુ વસ્તુ ખૂટી, આયા ખૂટવા નથી દેતી. આ મોગલ 24 કલાક માનું ધામ જળ હસતા છે. માં આને માં કહેવાય. આમાં ગલગલિયા કરે ને એ બાયું છે, બાયું. આમ કરે આય, આમ કરે હરજીભાઈ. હું તો ચારણોને કહું છું, બાપ મારા ચારણો, હું તો હાથ છોડું ગાજ નથી. બાપ ચારણો, તમને નશો તો એ હોવો જોવે કે હું ચારણ છું, લાંબો હાથ ન કરું, લાંબો હાથ કરું તો માની આગળ કરું. આ ચારણના લક્ષણો છે. બાપ કર્મ કરો, બાપ કર્મ કરો, મારા હવન કર્મ કરો, કર્મને આધીન છે. અને માતા પડી દવાખાને વી જવાનું, હે આ આંગળી કપાઈ જાય હરજીભાઈ તો મારે દવાખાને વી જવાય. મોકલ એમ કે બેટા દવાખાને વી જા, પાટો બાંધ દેશે, દવા દેશે, ટાંકા લઈ દેશે, પીડા હું નહીં થવા દઉં. એમ ધર્મની હારે વિજ્ઞાન છે. પણ કોઈ તમને કે માતાજી નડે છે એ બધું બાપુને લાવી દ્વારા આપજો. તમે આ ખોટી અંધશ્રદ્ધાયું કાઢો કે તન મોગલ નડે છે. એ મોગલ લડવાનું કામ નથી કરતી. મોગલ તો તમને 18 વર્ષને રક્ષણ કરવાનું કામ કરે છે. બાપ 18 વર્ષને માં કરે. હા, બાપ ખારો થાય ખાવડું મારે કે માં તો હાડી ઉભે. હા હા, એ મારો દીકરો છે, હો આંગળી સીનતો નહીં, એ માં. પણ આની ટીકા ન કરજો. આ ટીકા કરો છો ને એટલે જ વરસાદ નથી આવતો. મોગલે કીધું જે ટીકા કરે ને એના ઊંધા નાખી દેજે. તું ઊંધા નાખ મોગલ, સમજ્યા? ટીકા કરે મારા દીકરાના
તમારી ઓકાત છે ગુરુ ખોદી આવ ટકા એક ના તમારી ઓકાત શું છે બાપુ આમાં આવીને વાત કરો ખબર પડે તમને દીકરા મારા ઊભા નો રહે એવો બાપુ આમાં વાય દીકરો મોદી નહીં કે છે આગાપાસી કરવી ટીકા કરવી નિંદા કરવી મોગલને કીધું મોગલ એનું કાંઈ ન રહેવા દેતી એ કે બેટા થોડો ઘણો ભરવા દે પછી મારી રામ ફરવાની છે ટીકાવાળાને નાખી દેવાની છે તો તમે ભટકારી નાખવાની છે એટલે આવા નેફાની જરૂર છે બધા હારા છે તો હરીભાઈ કોણ માન છે બાપ તો ચારણો બને એક દીકરીના પધરામણા કરો આ રક્ષાબંધન આવે છે ચારણો બેન ભાઈ ફૂલ દીકરી એને બોલાવજો બાપ ફૂલની તો ફૂલની પાંખડી 5 રૂપિયા આપો 50 આપો કે હો આવો કોઈ 5000 આપો બેન દીકરીને આપજો અને ઘરનું માણસ એવું હોય ને તો સાના મુના આપજો હા તમે ઘરવાળીને દેખતા આપજો ને પછી ઘરવાળી આખું કાઢશે આટલા નતા દેવા એ પાપમાં બેસજો ઘરવાળીને ખબર ન પડે એવી રીતે બેન દઈ દેવાના સમજી ગયા ને હા એટલે બેન તો હંમેશા ભાઈનું ઢાકે એ બોલે નહીં બિચારી ભાઈ કદાચ 5000 દીધા કારણ કે અને એના ભાઈને હેરાન કરે આવી બાયુ આવે છે અહીંયામાં પણ પ્રાણ ને પ્રકૃતિ તો મર્યા વાહે જાય સમજી ગયા ને મરે થઈ જાય તો બને એટલું દીકરીઓને આપો આજે શ્રાવણ મહિનો મંગળવાર આઠમ વરસાદ ક્યાંય છે જ નહીં આ રાતનો મોટા બલાડા ઠોકતા હોય ને તો નાનો ખેડૂતો મરી જાય નાના ખેડૂતને જે આ સરકાર રાહત દેવાના છે ને દેશે નહીં વરસાદ થયો છે પણ ક્યાં જ્યાં થયો છે અડગ થયો છે નુકસાન જ કર્યું છે સમજી ગયા ને તો અમારે કચ્છ અડધો જિલ્લા અમુક તાલુકા જિલ્લા બાકી છે 400 કિલોમીટરની રીત છે હજી તો સારું કેનાલ ચાલુ છે મોટા ડીંગા કે કચ્છમાં 80% એ કાંઈ નેફો નથી અહીં આવો તમે જોઈ જાઓ તળાવ બધે ખાલી પડ્યા છે આ રાપર તાલુકો ભચાઉ તાલુકો આ ખડીમાં જાઓ આ જાઓ હાતલપુર અરે મોટી વાતો કરે છે વરસાદ ક્યાંય નેફામાં નથી ભાઈ આ કોક નાના ખેડૂતને સહાય મળતી છે તો પાપના ધંધા ન કરો અને હાવ મીડિયા વાળા માથે ન હાલશો એટલે પાણીમાં મકાન હોય પાણી ભરાણું ઓહો વરસાદ થયો કેટલું પાણી આવ્યું છે પાણી નથી આવ્યું ખાડામાં ભરાણું હા અને ભાઈ આ સરકાર હારી છે હો ભાઈ એટલે આ સરકારને નથી કહેતો મોદીને કહું છું મોદી આ દેશનો કળયુગનો પ્રશ્ન છે બાકી ભાઈ બધા હરી ગયા છે કોઈ નમી ગયા છે કોઈ આમ થઈ ગયા છે કોઈ આમ થઈ ગયા છે કારણ કે જેને રાખવાના હતા રાખ્યા નથી એટલે ભાજપ વાળાને તો લગભગ તો કરે મોગલ તો તળિયા દેખાઈ ગયા છે હા હું કારણ કે કારણને માનતો નથી હો ભાઈ કોઈ રાજકારણને પણ તમને ઓર તકલીફ પડે હા એ બેન અવાજ ઓછો કરો જીભ મોઢા રાખો અવાજ ઓછો ઓર તકલીફ પડવાની ભાજપ વાળા કારણ કે જે વ્યક્તિને રાખવાના છે ને તમે રાખતા નથી ને એ તળિયા નાટક થઈ જવાનું છે મોદી એક રહેશે બાપડો કૃષ્ણ સમજી ગયા બહુમતી તમારી જવાની હજી સમજી લેજો મારા શબ્દો ઉપર હજી છેતી જાઓ હજી તમારી પાસે 1.5 મહિનો છે જો તમારે આ સરકારને લઈ આવી કારણ કે રાજકારણ માટે ચારણ છો હજી સમજી જાઓ હજી સભા મીટિંગ ભેળી કરી અને તમારી ભૂલ સ્વીકારી અને જે હારા છે એને લગામ આપો નકર તમારા તળિયા જાતક છે બિચારો કૃષ્ણ ઉભો રહેશે શું કરશે મોદી બાકી વાહે બધું જવાનું છે તમે યાદ કરો આવે છે પાછળ ભાઈ કઈ આવે છે તાલુકા આવે છે જિલ્લાની આવે છે નગરપાલિકા ગામ પંચાયત આ બધી જવાની છે ઓલાવી દ્વારા બોલું મારે કોઈની બાપની બીક નથી મારે કોઈ રાજકારણીનું લેવું નથી ભાઈ પણ હું કારણને માનતો નથી શું કામ એ કારણ તો બધાએ જાણે છે શું કારણ છે એ બધાએ જાણે છે રાજસ્થાનમાં તળિયા નાટક થઈ ગયા હવે ગુજરાતમાં થઈ જવાનો હજી તમારી પાસે 1.5 થી 2 મહિના છે 1.5 થી 2 મહિના છે હજી સમજી જાઓ અને અનુભવ
તળિયા જાતક થઈ ગયું છે. હા, સમજી લેજો, હું કોઈના વખાણે મારે કોઈ કારણ જ નથી માનતો. મારે તમારું કોઈનું લેવું નથી. તમે અહીંયા આવીને આશીર્વાદ લઈ જાઓ. એટલે હવે બધા તમારા પાયા બધા હારી ગયા છે, દત્તકી ગયા છે. એટલે તળિયા જાતક ભાળી લે છે મોગલ. કારણ આ વસ્તુ પહેલા બોલી ગયો હતો. 4 મહિના પહેલા કેવું હરીકું તે જાણો છો. હવે હજી જો અમુકને લગામ નહીં દો, અમુકને નહીં રાખો, તો તમારા હુપડા સાફ. આપણે હું કોઈ કારણ નથી માનતો. હાવણા વાળો હોય તો ભલે, હાવણા વાળો એ હોય તો ભલે, કોઈ કોંગ્રેસ હોય, ભાજપ હોય, અપક્ષ હોય, અપક્ષ, હું કોઈ માનતો નથી. કામ સારા કરે માનો છું. મોદી અને યોગી આ દેશ માટે યોગ્ય છે. બાબા યોગી અને મોદી 1018 વર્ષને લઈને આવે છે. એટલે આવા માણાની જરૂર છે. તો આજે મંગળવાર માનવ દેશ વિદેશમાં લાઈવ સાંભળી રહ્યા છે. બાપુનો આદેશ, બાપ મોગલ ધામે આવો, હાલીને કોઈ આવશો નહીં, ઉઘાડા પગે કોઈ આવશો નહીં, અપવાસ કરી કોઈ આપશો નહીં. અપવાસ ભાગી નાખજો, પાપ લાગે મને આપજો. આ મારું ધામ છે બાપ. કોઈને ખવડાવી અને ખાવી મોટો અપવાસ. તમે તમારું પેટ વાળો, બીજાનું ઉઠાડો. બીજી વાત, 18 વર્ષને બાપુનો આદેશ, ક્યાંય 1 રૂપિયો મૂકી મોગલના ગુનેગાર બનતા નહીં. અને કોઈ તમને કે માતાજી મેળો માગે, તરવેડો માગે છે, એ પાપ લાગે મને આપી દેજો. ખોટા આવા ધંધા કરશો નહીં. આ ધંધા થઈ ગયા મેળા ઓઢવાના. આ કેટલું પાપ છે. આ માનો ભેળીઓ આપ છે ને, માનું ઓઢણ છે. જઈ સમજો, લઈ લઈને છોડ આયા મારી પાસે. આયા બાપુ પર પ્રૂફ છે. આ દેખાડે છે કે હું ધૂળું જ છું. તો આ ધૂળવાનું જ કામ કરું છું. પણ ખોટા બેડાનો દો, દીકરીને બહેનું આપો, તમારું અભરે ભવિષ્ય મોબાઈલ. બાપુનો આદેશ છે. આજે મંગળવાર હજારોની સંખ્યામાં દીકરા અને દીકરીઓ આવી રહ્યા છે. બને ત્યાં સુધી દીકરીને આપો બાપ. અને 18 વર્ષને તમારી આ સંતાન ન હોય તો ડોક્ટરની દવા, પછી મોગલની દવા અને દુઆ. ક્યાંય ખોટા અંધશ્રદ્ધામાં જાશો નહીં. અને દવાખાના ભેળા થઈ જાય. જો છોકરાને ડામ બેવડાશો ને, મોગલ તમારું કાંઈ નહીં રહેવા દઈએ. માંદા થાય દવાખાને જવાય. આ તો ઈ જ કરે. લ્યો આ બોર્ડર માથે બધા ઉભા છે. તો આ ડોક્ટરની જરૂર ન પડે. આપણે ડામ દીધે જો સારું થતું હોય. દવા અને દવા. મને ઘણા કે બાપુ ફલાણા કેન્સર છે, મટી જાય છે કે નહીં મટે. મને કે આવું કામ બોલો, આ તો જરદા છે. કેન્સર મટતું જ નથી. સમજી ગયા તો પણ હિંમત એની કિંમત. કેન્સર મટે જ નહીં. ચોથા ત્રીજા સ્ટેપમાં મટતું જ નથી. એ 6 મહિને, 12 મહિને, 2 વર્ષ, 3 વર્ષ પછી એને ભગવાનના ઘરે જવું પડે છે. એ મટવાવાળા મટી જાય છે. જીવવાળા હજી જીવે છે. મોગલ ધામે બાપ આવે છે 15, 20 વર્ષથી. પણ વસ્તુ એક જ, દવા અને દુઆ. કેન્સર હોય તો હિંમત રાખો. ગાનું દૂધ પીવો. આ 8 વર્ષ ખાય એ ગા નહીં હો. હા, ગળગળાવ. અને સમજો તેઓની ગાને 8 વર્ષ નો ખવડાવીશો. બીજા આજે ગાની તમે વાત કરો, રાષ્ટ્રની માનો કયો. રાષ્ટ્રનું પ્રાણી એટલે તમે હાકલનો બાંધી. અમુકને બોલતાય નથી આવતું. પાર્લામેન્ટમાં જાય ને તમે પહેલા ખબર ન પડે, કોઈને પૂછો. પરિણામ હોય પણ પાંચ બેઠા રાષ્ટ્રની ન ગણાય અને વિશ્વની ગણાય. રાષ્ટ્રની મોર છે. હાલો તમે પાવી શકો, હાવતને બાંધી શકો. હે ગાને રાષ્ટ્રની નો કહો, વિશ્વની માં છે. પણ હવે હા જેમ આવે કર્યા રાખે બફાર.
જરીક સમજો, જરીક સમજો. આ એક બાપુનો તમને આદેશ છે. તો આજે મંગળવાર છે, આ દશામાનો છેલ્લો વાર છે ને? હા, દશામાનો છેલ્લો વાર છે. અને હેતકના ભાઈઓ ભેળા થાય છો ને, પાણી બગાડશો ને, તો કસમાં પાણી છે નહીં. એ કંકુલ સિંદૂર નાગુલ ને ગલાલી કાંઈ કરશો નહીં. હા, નદીને પધરાવજો. 12 મિનિટ માન પધરાવે પછી કાંઈ લે. અને હવે 10 દી ગદી પોતે કૂટતી હોય છે. આમની આમ મારે અહીંયા 8 દી હોય ને 11માં બધા ગદી પટા કૂટતી હોય. દશામાં એ મારું કામ ક્યાંથી કરે? નેફામાંથી તું રહી ત્યાંથી ગદી પતા કૂટ્યા કામ કરે. ગ્રુપ તો કરો, એના કામ કરે છે. નામ દશામાનું જુગાર રમતી હોય. ભલે આવી નો હજારોમાં એક બે તો કોઈને કહેતી નથી હું બહાર રહી છું કે મને વરત છે. હે આઠડી પધરાવવાની હોય અને પાણી જાય જોઈશું ને ઘરે ઘરવાળો રંડાઈ જાય છે. હા, એ જ ધોળે હું દશામાં ભેળે હું કામમાં ધોળો ને. આ કોઈ મતલબ જ નથી જાણતું. સમજો. કે બ્રાહ્મણ હજીભાઈ રામાયણ વાર્તા જુદો સંસ્કાર. અત્યારે કથાકારો એવું કહેતા જ નથી. હવે કથાકારો મનોરંજન મેળા કરવા મારા દીકરા, મનોરંજન. અને આમ કરતા કથામાં આમ કરતા હિન્દીમાં હું નામ લઈશ તો એને દીકરાના ફ્યુઝ ઉડી જાય છે. અને આ નગુણો સમાજ બાપુ એનો બધા બાપુ દિવાળી મૂકો ને તમારી દીકરીના પાડો ફલાણા બાપુ આવ્યા. હવે બાપુ તાંડી મૂક તારી બેન ના ઢોળના પાડ પગલા નેફા. હે બાપુ ના કરો. બાપુ તમારો ટકોટો પડી ગયો. 21,000 51,000 અમુક જગ્યાએ એક બાપુ મારો દીકરો તો હવે દેખાતો નથી. 51,000 નો ટકો કરી ગયો અને રાજ્યારી પગલા પાડી ગયો. બીજે દેવું રાઈટ ગયો. મને કે બાપુ ને એ બાપુ લૂંટણીઓ છો ને આ આમ કરવા વાળી છે. તો માઇક કીધું આમ કરવા વાળી કે બાપુ મારે 2 દી પહેલા એક બાબા આવ્યા 51,000 ટકો કરી ગયા. મેં સારું કર્યું. આ 51,000 લુખીના ને દીધા. આ કરતા 51,000 કોઈ દીકરીને દીધા. ફીના તો કેટલી દીકરીઓ રાજી થાત, હજારો દીકરીઓ રાજી થાત. હે એટલે આ બાબાથી સાવધાન રહ્યો. સમજો. આ ગોલ્ડન બાબા હવે ક્યાં કાઢાય બધું વાળા હોય. એ તો કોઈ બધું આમના જેવા હરજીભાઈ જેવા આવે પકડી લૂંટી લે બધું. સમજ્યા? જરી સમજો. ભારતના માનવીઓ અને આ ગરવા ગિરનારની ગોદમાં પડ્યા છે બાપ. જે અખંડ યજ્ઞ થોડા નાગુલ કરી બેઠા છે. બેઠા છે મારા હાવજો. એને રાજી કરો. એના ધોરણે જાગૃત આગળ સંતો આવે છે બાપુ પાસે. ભલા મારા કેવા કેવા સંતો આવે છે. એવા મારા પાસે ભૂલો આવે છે. પાણી નથી પીતા ભાઈ. વાત આ ખોટીના નિલય કરું છું. કથાકારને ખબર નથી રામાયણ એટલે શું. રામાયણ તમને ખબર નથી. અમે ચારણો રામાયણ લખી ગયા ને તમે બોલતા નથી. તમારી ઓકાત છે. રાવણ હરણ કરી ગયો દેફા. રાવણ હરણ કરે. ધુરસ પરિવાર વિશ્વસરાનો દીકરો પંડિતનો જે 14 ચોપડી જીત્યું હોય 14 ચોપડી અંદર 56 યુગ હતી અને કોઈ મિટાવી ન શકે. એ રાવણ ભૂલ ખાય પણ ગેર ભાવે મળ્યો હતો. બાપુ ગેર ભાવે મળ્યો હતો. તે કીધું બેટા એક જ તારી માને ખંભામાં પહેરી તો નવો બંગલો બનાવ્યો તો હું આવું અને આ બધા નાશ કરું. પુરુષોત્તમ મર્યાદા પુરુષોત્તમ વિષ્ણુનો અવતાર રામ મંદોદરી. આહા કઈ તો જુઓ તો ખરા. આ એક તમે જુઓ. મંથરા તો કલક લેવા વાળી હોય તો મંથરા જેવું કોઈ કલક નથી લીધું. કઈ કઈ તો ફસી લીધું મંથરાના કહેવાથી. ભગવાન રામ સરજુ નાય આવતા હતા. સરજુ આ ટૂંકા પતાવો ને મોટી વાત છે. અને મા જાનકી દશરથની દીકરી
આમ નકુતામાં આંગળી નાખી ચોડીયું કકડાવતા હતા અને મંત્ર આધીન થઈ ગઈ, વાહ જાનકી, ધન્ય છે માં જાનકી, તું કેવી ભાગશાળી છો કે અખિલ બ્રહ્માંડનો માલિક આ તારો નાથ છે, તારો પતિ છે, ધન્ય છે તને જાનકી, ધન્ય છે. એ મંત્રા જેને કહેવાય નિદ્રા થઈ ગઈ, ક્યાં સ્થિર થઈ ગઈ. રામ સરદુ નાઈને આવતા હતા અને મંત્રાને ઢંઢોળી, મંત્રા હા પડકો, ક્યાં ગઈ હતી કે ક્યાંય નહીં, સાચું બોલ કે તમને વાત કરું કે હા, કે માં જાનકી કેટલી ભાગ્યશાળી છે, હા કે તમારો જેવો એને પતિ મળ્યા છે. મંત્રા હજી તું આગળ બોલ, બીજું તું ક્યાંક બોલીશ કે પડકું બોલું કે હા બોલ. મને એવું હતું કે જો જાનકીને મળ્યા એવો તમારા જેવો મને જો પતિ મળ્યો હોત ને તો હું કેટલી ભાગ્યશાળી હોત. કે ભદ્રા હું તને વચન આપું છું એમ કે હા, પણ તારે એક કામ કરવાનું છે. એ અવાજો શું કરો ભાઈ ઉપાડવો છે, એક કામ કરવાનું શું? વચનાર આજે જીવનની તાકાત હતી, બોલ્યા પછી પૂરું થઈ ગયું, પ્રાણ જાય. બોલ પ્રભુ મારું, હું તમને એક વચન આપું છું, તમે મને. રામ કે તારું વચન હું સાંભળી ગયો છે. શું? હું અત્યારે વિષ્ણુનો અવતાર છું, માનવ રૂપમાં આવ્યો છું. જે રાક્ષસનો પરિવાર છે, જે ઋષિના લોહીથી જે ઋષિઓને કાપી કાપી રક્તપિંડોને ઘડો ભર્યો હતો અને એ ઘડો જનકપુરમાં દાટવામાં આવ્યો હતો. મહારાજા દશરથે હળ હાંક્યું અને ઘડો નીકળ્યો અને એમાંથી જાનકી પ્રગટ્યા છે, ભવાની પ્રગટી છે. તો મંત્રા સવારે મારે ગાડીએ બેસવાનું છે, એની બદલે તું જા કઈ કઈને અને તું પંતું ફેરવી નાખ, કારણ તું કઈ કઈની દાસી છો. ફેરવી નાખ ભરતને ગાદી અને મને વનવાસ. એ બેટા લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. મને ગાદી, ભરતને ગાદી અને મને વનવાસ. કે પ્રભુ આ તો મોટું કલાક. મંત્રા સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી મારી માં કઈ કઈ તારી ઉપર જગત થૂકશે, પણ તારું નામ અમર રહેશે. જેને કોઠા ઉઠશે, જેને બુદ્ધિ છે, બુદ્ધિ વાળા જે તત્વો છે, તને અને માને કોઈ નહીં ભૂલે. જા એ તારો ન્યાય કરશે, યાદ ન્યાય અમે અહીંયાથી કરીશ. અને આપ જાણો છો કોટ ભવન ક્યાંય નથી ગઈ, કોટ ભવનમાં રાજમહેલમાં જતી મંત્રા કઈ કઈ, પણ છૂટા વાળા મૂકી દીધા, કાળા વસ્ત્ર ધારણ કર્યા અને થઈ નાગણી કે હા હા કઈ કઈ આ શું? કે મારા ભરતને ગાદી, રામને વનવાસ, મારા વચન બે છે આપી દો, નકર તમારા જે રઘુકુળના જે બોલ છે પરંપરા પ્રાણ જાય પણ વચન ન જાય તો માનીશ તમારા રઘુકુળમાં આવું કોઈ છે જ નહીં. એમ એનું ઉપાડાવો સારી ભાઈ. તો તમારા રઘુકુળના જે સંતાનો છો, પ્રાણ જાય વચન જાય તો ખોટા પડશે. કઈ કઈ તું બીજું મારે. અને મંત્રાને રામે કહી દીધું હતું કે મંત્ર આ ભાવ નહીં, પણ આવતા ભાવ કૃષ્ણ અવતારમાં હું કૃષ્ણ બનીશ, તું એક કુબડી બનીશ અને હું તને ચોરી પહેરાવીશ જ્યાં સુધી કરે. આ રામ, આ કૃષ્ણ અવતારમાં એને પહેરાવી. સમજી ગયા તમે? પણ આપણે ઓળખતા નથી આ રામાયણ. હે મંત્રા, આ જો તું રાતે આ બાજી ફેરવી નાય તો તમામ રાક્ષસનો હું નાશ કરું. રામે એમનું કીધું હું કરું. અને આ ક્યાં વયા ગયા? મંત્રા જેવું કોઈ પાત્ર નથી. ચારણ છે ને અન્યાય જેનો ન્યાય કરવા વાળો છે મંત્રા. અને કઈ કઈ નો તો આ રામાયણ નો થયું. હે આ વસ્તુ છે. એમ મહારાજ આવ્યા એટલા બધું ઉકેલું. રામાયણ વાંચતા હતા. જે કઈ આઠાના રૂપિયો જે કઈ દે, દીકરી એની 9-10 વર્ષની એ રામાયણમાં રૂપિયા મૂકે. કેમાં મૂકે? રામાયણમાં. બાપે કીધું બેટા દીકરી આપણી પાસે ઘણી સગવડ છે, એમાં રાખીને. કે નહીં બાપુ, રામાયણમાં એટલા માટે મૂકું છું કે ચોરી કરનાર છે કોઈ રામાયણ ન ખોલે, અને રામાયણ ખોલે દુનિયામાં ચોરી ન કરે બાપુ. એટલા માટે મારા રૂપિયા સલામતી રહે છે. હવે ઘરમાં રામાયણ રાખવી નથી, રામાયણનું જ્ઞાન નથી, રાખવી છે પણ એનું પાલન કોઈ કરતું નથી. આપણે મોબાઈલને ઉપાડવાનું કે બધું કહીશ
આમાં આવે છે ને આમાં આવે છે. અને એ બાયું લાઈવ દ્વારા આ અમુક સિરિયલો બહુ ખરાબ આવે છે ગુજરાતી. અડધા લુગડા પહેરીને સડિયું પહેરીને જે આવે છે ને, ચશ્મા પહેરી ગાડીઓ લઈને હોન્ડા લઈને સડા પહેરીને એની માથે ચોપડી મારો ને તમારો વસ્તાર બગડશે. આ સડિયું પહેરીને આવે સવારમાં લખેલું ભક્તિ સંગીત. આ ભક્તિ સંગીત જ આ ઉઠિયાના પેટનું આવ્યું છે. સડિયું પહેરીને કોણ આવે? નાક વઠિયું આવે કે જેની માએ સંસ્કાર ન દીધા હોય. સડિયું પહેરીને ગાડીમાં બેઠી હોય, ચશ્મા હોય, સડિયું પહેરી હોય અને કોઈ અડવોટ મારતો હોય, વળી કોઈ વાહે થતો હોય. આ વસ્તાર વગર છે. આવી સિરિયલો જોશો નહીં. મોબાઈલમાં પ્લે કરવાની માથે ચોપડી મારો. આ સડિયું પહેરેલી તમે જુઓ કે હું તમે ઘરમાં કરશો. આ સડિયું વાળી છે ને એનું જોશો જ નહીં. આ કવર છે ખબર નથી, કારણ કે એની માં એવી હોય એટલે પોતે એવી હોય. જરીક જોવો આવી સિરિયલો જોજો, ધાર્મિક જોવો. આખા વસ્તાર જરીક સમજો. હવામાં બે હિજાવ છો, પેલી શેઠી રાખી ભૂતી હોય, ફોન આવે, ઓલો ઓને મારે એક કે બે ધણીને પ્રેમ કરતી હોય. આના મોઢાનો જોશો. આ આપણી દીકરી માટે આનો પ્રભાવ પડે છે. આવી સિરિયલ માટે ચોપડી મારો તો કરવું શું? સમાધિ આવો એના જેવો જેવો એવી જ સડા પહેર્યા હોય, ચશ્મા પહેર્યા હોય અને એના ઓલા લુગડા પહેર્યા ત્રિકમના હાથા જેવા હાથા હોય. કેટલો આ ભારતની દીકરીઓની માથે પછી તમારા ઘરમાં આવી તમને મારી જાય છે, ઉપાડી જાય છે. એનું કારણ આ છે. કોઈની માને ઓકાત છે કે ભારતની દીકરી સામે કોઈ મીટ માંડે? પણ વાપત તમારો લુગડા એવા પહેરો હમ જોવે હે તને મેડમ ખૂબ ભૂમકા બાંધી પડતી કોણી મારે કોણ. આમાં સમજી દેજો. હામું જોવાય. હવે હામું જોયા પેલી સિંહણ કરે છે ઓરાય તારી આંખમાં નથી દેખાતું, જાહેરમાં ઝાપટું મારે. સમજ્યા? જરીક સમજો. આવા અડધા લુગડા વાળી સિરિયલો જોઈશો ને ભારતને ભૂખરીઓ વાળી દીધો. પણ તમારો વાંક નથી, અમારો વાંક છે. અમે આ કથાકારો આ ગાદીપતિ કહેતા જ નથી. સમજી ગયા ને? એમ અમે આરે ભેળા આમ કરતા હોય. પણ જોતો ખરો, જરીક સમજો. અને યોદ્ધાને પણ આ દેશે કોઈ ટૂંકા લુગડા પહેરીને આવે પોલીસ સ્ટેશનમાં તો કેસ જ ન લગતા. એમ કે બાપુ કીધું આખા લુગડા પહેરીને આવો. આ જોવો તો ખરા. આ ભારત દેશની માથે પથારી ફેરવી નાખી. આવી સિરિયલો નો જોશો ને, આવા આલ્બમ નીકળ્યા છે. સવારમાં જોશો ને તમે સમજો. આ બગાડી નાખ્યા દેશને. એવા ભૂડાઈના ગીત. તું વહી ગઈ હું માંદો પડ્યો, મરી કેમ ન ગયો તું? એ વહી ગઈ તું કા પાટામાં કપાળો નહીં. એ તારા જેવા કેટલા મૂકીને વહી ગઈ છે. જરીક જો. હવે એક જાનો આવ્યો લાઈવ બોલો ને ભાઈ. એ કે બાપુ મારે આલ્બમ ઉતારવું છે. ઉતાર શું ઉતારવું છે? કે આ દીકરી મોડલ બનાવીશ પેલા, પછી હા બોલજો. પછી એ કે કોઈ હેરાન કરતો હોય ને આમ થતો હોય ને આવા હોય ને આમ કરે સુધરી જાય. બરોબર. મેં આ કોઈ લઈને ભાગી જાય તો એને ખોટું લાગ્યું. મેં આલ્બમ નથી બનાવ્યું, નીકળ બહાર વયો ગયો. અને 1.5 મહિનો છે ને એ લઈને ભાગી ગઈ કોકને. આ લાવી દ્વારા બોલું છું. એ કે બાપુ માફ કરજો, મને ખોટું લાગ્યું. કા એ કે આ જેને બનાવ નથી કોકને લઈને ભાગી ગઈ. મેં તેથી તને કીધું તું ને આ બોલે એ કરે છે. એટલે ધ્યાન રાખો. હા આ અમુક જ સમસ્યા શબ્દો જરીક સમજો. એક વાવતો હોય ને બધી ખબર હોય દીકરે કેટલું જોવે બિયારણ. એટલે આ ઘણો મળે તો આસરો સારે. બેટા મોબાઈલ બંધ કરી લે દીકરી. આ એના રૂપારા હાલે છે. બંધ કર દે બેટા. એને અહીં બાઈક કઈ મોબાઈલ બંધ કરો બેટા. ઘડી બહાર બેજા બાઈક કઈ મોબાઈલ બંધ રાખો બેટા. ઉપાડા બહાર લઈને દો. મોબાઈલ બંધ રાખો ભાઈ. મોબાઈલ વાળા બહાર કાઢો છે. બહાર કાઢો ને ભાને. બહુ ફરક કાયદો છે. એટલે આ રાખો. આજે મંગળવાર
મારી આરતીનો સમય હજી વાર છે, પણ બાપ તમારા ઘરની માલકો ધાર્મિક કેસેટો રાખો નારાયણ સ્વામીની, કે જેથી તમે એક એક શબ્દો સાંભળશો તમારા ઘરની માલકો સંસ્કાર આવશે. અને કથા સાંભળો ડોંગરજી મહારાજની, તમે એક એક શબ્દ તો સાંભળો. ડોંગરજી મહારાજે આંખ નથી ખોલી. આવી કથા યુદ્ધો બાકી અત્યારની કઠણાઈ છે. કથા વાંચતા નથી હારુમાણાના દીકરા. હું નામ લઈશ તો એના ફી છૂટી જાય છે મનોરંજન. આમ નામ હમણાં એક બાળક કથા વાંચતા, રામ અને સીતા મંડપમાં ઉભા, 1.5 કલાક મારો દીકરો સડી ગયો દસ્તાને. કોકે કીધું કાનમાં જાય મહારાજ ઓલા છોકરા પાણી વિના ઉભા છે. 1.5 કલાક થી કે એને બેહવાનું તો કયો. બિચારા મોઢા બગાડતા. અને આવાથી સાવધાન સમજો. એ હાથનું ઘર તો શમશાન છે. શમશાનમાં 4 ફેરા ફેરો. હાથનું ઘર તો હીર છે भोलानाथनु। एक शब्द में एक शब्द में खजाना है कुबेर का भला मारा तमाम तागात ने वो भोलानाथ और हमारो चारण મને આગળ આવતું નથી પણ ચારણ લાડ લડાવે બાપને નો યાદ કર્યો ચારણે અને એ અમારો નારાયણ અમારો પરિવાર એ બચાવો માનાથી આવો બચાવો એ આવો માનાથી આવો બચાવો ઉમાનાઓ આ ચારણ વાહ વાહ કાળ જેવો વસ્તુ તમે હટાવી દીધો તો હું તો ચારણ છું મને આવેશ આપો હજી બાકી છે લખણ આ ચારણ હે ચારણ શબ્દ ખોટો ન લખે બેન અવાજ સંભળાયો બેન ઉપાડા ઉછાળ્યો માં ઉપાડા ઉછાળ્યો પછી બહાર જાય દશામાં મળી ગયો આ દશામાં વાળી ભેળી થયું હા તું કેમ સાંભળો ન કર્યો સાંભળો જ છે રેડીમેડ સાંભળા છોડો છો કંકુનો સિંધુ નો ઈ હાથો સાંભળો કહેવાય આ રેડીમેડ સાંભળા રેડીમેડ ઘર આ ખાડા હતું ના ફેરા ફરે પણ ખાવડું તૂટ્યું નથી ઘર ભાંગ્યું નથી બ્રાહ્મણની સાક્ષી સુરતની સાક્ષી પત્ની સાક્ષી હે ધરતીની સાક્ષી જે પતિ પત્ની ફેરા ફરે પગરખા ફેરી ન ફેરાય અગ્નિની સાક્ષી પગરખા ફરી ફરતા હોય અને માથે પગરખા હતી ગયો ચડી હોય એ 400 મહિના 12 મહિના થયા નથી પ્રહરી અવળ્યા નથી કારણ કે સંસ્કૃતિ રવાઈ ગઈ છે હાથું કહેતા જ નથી કોઈ એમ તમે કથાયું કરો હવન કરાવો યજ્ઞ કરાવો દુબળા બ્રાહ્મણનું ધ્યાન રાખો આ મોટા ઉપાડા બંધ કરો દુબળા બ્રાહ્મણ છે બાવા સાધુ એનું ધ્યાન રાખો આ તમે હદ કરી છે હવે જરી સમજો તો આજે મંગળવાર એનું અવાજ ઓછો કરો બેટા અને મોબાઈલ વાળા બહાર કાઢી મૂકજો અહીંયા કાંઈ અહીંયા ઓળખાણ જ નથી બાપુ પાસે અને લાખ લગાડશો ને અહીંયા આવતા ને લાખ લગાડવો માને 18 મારે કઈ તમારું જોતું નથી ભાઈ સેવા કરો અહીંયા 1 રૂપિયો મૂકી મોગલના ગુનેગાર નો ગમશો અને મોગલે 1 રૂપિયો મૂકશો કાંઈ નહીં રહેવા દે દીકરી બેન ભાને થોઈને આપો તો હમણે રક્ષાબંધન છે 1મી તારીખ ને 19મી તારીખ ને મને ખબર નથી પણ મને એ સાંભળો રક્ષાબંધન તમે બાંધો ને ભાઈ ને ઉગતા દિયે બાંધી દેજો નગર તકલીફ પાડી દેશે આ વડવાળી જો મારો અવાજ સાંભળતા હોય તો આ ધંધા છે હું આ કોઈ રાશિને માનતો નથી માનતા ને મુબારક છે દીકરીઓ આ રાશિને હું માનતો નથી અરે ઉગતા પોરે ભાઈને જ માન દેજો આ ધરતી કપ આવવાનું તો કીધું કોઈએ કીધું કોરોના આવવાનું કીધું કોઈએ આ વાવાઝોડું આવવાનું તો કીધું કોઈએ આ બધું ઈશ્વરના ઘરનું છે જરીક સમજો હા બપોરમાં એવું કામનું છે હંમેશા ઉગતા પોરે સુકન થાય નમતા પોરે કાયમ તમારા નામનું નમતું રાખશે ભાઈનો નમતો દી રહેશે તમારો નમતો રહેશે આપણે કઈ ભાઈ અત્યારે એનો ચડતો દિવસ ભાઈ કહે છે ને કે ફલાણા ભાઈનો ચડતો દિવસ કેમ અરે ધંધા હાલે છે ધમ ધોકાર પછી આપણે શું કઈ ફલાણા ભાઈનો ધંધો ડાઉન થઈ ગયો નમતો
એમ નમતા દિવસે કોઈ દી ન કરશો. અને ભાઈઓને બહેનો રાખડી હવારમાં બાંધી દેજો. અને પાપ લાગે મને દઈ દેજો. અને બહુ શંકા થતી હોય ને તો મોગલની હારા નવની આરતી થાય છે. હારા નવની કેટલી? હારા નવની. હારા નવથી હવા 10 સુધી આવે છે. ભાઈઓને રાખડી બાંધી દેજો. પાપ લાગે વિઘન આવરણ કરેલા બધા મને દઈ દેજો. પણ તમે કોઈ અંધશ્રદ્ધામાં ન દેજો. બા આ બાપુનો એક આદેશ છે તમને. બપોર પછી હું દિવાળી મૂકી છે ભેળ હોય કે પોત પડ્યા રહ્યા બપોર વાય બોલો આ ધંધો છે. જે દરે મને આપો લાવી દ્વારા કહું છું મને આપો. આવતરાને જીત્યો તો સીધી દોર હોય એવા સપને અમે આવ્યામાં ખુશ હોય ક્યાંથી હોય. ભલા માણા તમને જન્મ દીધો એ જ મહાન છો. હું એનું ભૂલી ગયો. જબ તું આવ્યો તું રોવે જગ હશે પણ કરવી એસી કરકે જો કે તુમ હશે ને જગ રોવે. થોડું જેવો પણ સારું જેવો. બાપ મારા કાકા પૂરી ગયા છે. તારીથી વધારો મારો બાપ આવ્યા છે. હા એટલે આજે મંગળવાર મારો પરિવાર આજ તો કરાયું મામાનું છે. બહુ મામાના વખાણ ન કરાય પછી લાય બધા મહેશભાઈ ભગુભાઈ તારીથી બનાવો મારા બહારને. સુબરાસન ઢોરી ઢોરી ધન્ય છે મામાને. ક્યાં છે મામાનો? સુબરાસન ઢોરી મારા મામો. વાહ ધન્ય છે. 2 વર્ષથી બીજા નતા મળતા. ત્યાંથી દર્શન કરીને ભચાઉ ફોન આવ્યો. એસટી ના સાહેબ આવ્યા હતા. મહેસાણા મોટરકામ બસ આવે ને એના સાહેબ આવ્યા હતા કે બાપુ મારા દીકરાને 2 વર્ષથી વિઝા નથી મળતી. અહીંયા બેઠા નથી પૂજા તો વિઝા મળી ગઈ. આ કોઈ ચમત્કાર નથી. વિશ્વાસના ભગવાન છે બાપ. આ વડવાળી છે. કોઈ ચમત્કાર નથી. એક ભાઈને આંખની વેલથી લગભગ હોસ્પિટલ પડ્યા હતા. હાથ ભરા છે. ક્યાં છે ભાઈ? વાહ. એક ભાઈને 8 વર્ષથી દેખાતો નતું. ડોક્ટરે ના પાડી દીધી. આંખમાં વેલ હતી. ઘરે બેઠા માનતા લીધી. ગયે વડવાળી બાપુ એમ કે છે પેલા મન દે દો. મારી આંખ બાપુ દીધી. બાપુની મને દે. એ ભાઈની આજે આંખ ભોળે કરવાની મોગલે કરી નાખી. બોલો આ વિશ્વાસ. આ અંધશ્રદ્ધા નહીં હો. આ થઈ ગયું કોઈ ચમત્કાર નથી પણ વિશ્વાસ. દવા અને દુવા બે રાખો બાપ. તો આજે મંગળવાર કોઈ કોઈ મારા આશીર્વાદ છે પણ એ ધારે વરસ દીકરીને આપજો બાપ. અમારા કિશોરબા જે પહેલાના વખતે 11 થી 51 દીકરીનું કન્યાદાનનું ફૂલ અને જે આયા 51 દીકરીનું કન્યાદાનનું ફૂલ એનો જમાડવાર તમામે તમામ એનો જમાડવાર તમામે તમામ અવારથી હાથ સુધીનો 3 ટાઈમનો આવી ગયો. શિરામણ બપોર અને હાંજ. કારણ કે હાંજે જોવે બધાને તમામ જમાડવારના દાતા અમારા જેને કહેવાય કે કચ્છનું ગૌરવ એવા વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા તરફથી છે. એના પરિવાર તરફથી છે. તમારા ધન્ય છે. રાજાનો ફોન આવ્યો હતો કે બાપુ જે દીકરીના જમણવાર થાય શિરામણ બપોરને હાથ તમામ અમારા જાડેજા પરિવાર ભુલાજી પરિવાર તરફથી છે. વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ પરિવાર તરફથી જમાડવાના દાતા આ પરિવાર છે. તાળીથી બતાવો. તમે જીવો નહીં ક્યાંય પણ તાળી તો વગાડો. હા આ વસ્તુ ભલે એને જાદુ. એટલે હું કાયમ માટે કહું છું માતાજી દીકરો હોય તો એવું અવાજો છે બોલો બેનો કે કર દીધા કાને સુકત કરવાય દીનને દેવાય દાન. એની કર દીધા કાને સુકત કરવાય દીનને દેવાય દાન. મુખેથી એ દાદાના લીધેલ નામ હાથેથી હરામ ના ચાખ્યા.
વાલા જે દીધો છે વાણી મોગલ તન કોટ છે પ્રાણી. જો તમને મોગલ આપ્યો હોય તો દીકરીને આપો. કોઈ પણ વરણની દીકરી 18 વરણ, મુસલમાન, મેઘવાળ, વાલ્મીક, દેવી પૂજન, ચારણ, રબારી, ભરવાડ, દરબાર, કંડવી, કાઠી, કોઈ પણ વરણ દીકરીઓને આપો. એમ આમ કરે ને આય. હું આમ બોલું છું, કેટલાય ગાળું દે છે મનમાં, કા મહાણી આય ગરીશન કાય. આમ કરે આય અને આમ કરે બાય. આપવાનું કામ કરે છે. તો 3 દીકરી માથે મોગલે દીકરો દીધો, નામ મારા હાવજમાં છે 40 થી વધારો માથાને. વાહ વાહ વાહ. ક્યાં ગામથી આવું છે? ના બોલતીથી ખમા કરે. નામ માથો રાખજો, નામ બીજા એટલે છે પણ સિરિયલના નામ ન દેશે, મોટા ઘાટમાં હું ભરી જાય. હો હા માથાઓ તો અમરવાદ માતાજી 18 વર્ષને સુખી દેશ વિદેશમાં દીકરા દીકરીનો મારો આદેશ. બેટા કરેલા મૂકેલા બધા મને આપજો, પણ કોઈ અંધશ્રદ્ધામાં ન થાય. બને એટલું દીકરીને આપજો. બહેનોને ધોઈના રક્ષાબંધન આવે છે બેટા, ભાઈને રાખડી બાંધો. તમને હવે તમે નાથમોનો સમજણ કાઢી નાખ્યા છે. હજી અમુક સંસ્કૃતિ છે આમ બાંધી કામ કાશ ચાલે છે. આમ એ કરતા એમ નામ રહેજો. રાખડી બાંધો ને તો ભાઈની આવે સોશિયલ તો વધી જાય છે. જરીક ન હોય તો ખબર પડે. પૂછો આ નથી કલાકારો સોંપડી લઈ લઈને દોસ્તાર મોબાઈલમાં લઈ લઈને બોલતા કલાકાર નથી અંદરથી કે હે આમ બેન રાખડી બાંધતી કાચો દ્રાગડો રહ્યો. હવે આ ધંધા થઈ ગયા છે. કાચો દ્રાગડો ભાઈ આમ બાંધતી રહો. બેની તે બાંધીએ ને રાખડીને તમે જોગ જોગ જીવ જોડી રે વીર તને ખમ્મા કમારે. આ શબ્દો બોલજો ભારતની સંસ્કૃતિ. અને પછી આમ કરો આમ આમ આશીષ આપું તને તલી કે વિરામ જોગ જોગ જીવ જોડી રે વીર તને ખમ્મા કમારે કમા કમા. આ આપણી સંસ્કૃતિ. હવે તો તમે પહોળીઓ વાળી દીધો છે, હવે ખીચામાં ગયા આમ રાખડી ખીચામાં ગોઠી હોય. આ મતલબ હે દીકરીઓ હજી ક્યાંક બહેનો આવે છે બાપુ મારો ભાઈ મારી હારે નથી બોલતો ભાભીના કહેવાથી. ભાઈઓ કદાચ બેન બોલતી હોય પાપ મને આપી દેજો, પણ બેન દીકરી ભાણેકના આહુડા ન પાડશે ને વડવાળી તમને માફ નહીં કરે માફ. અરે બેનના આહુડા બનો છો ફટ છે તમને. કદાચ માતાજી હું ક્યાંક મને આપજો, બેનને રાજી કરો, તમારે મોગલ ધામ આવવાની જરૂર નથી. આ બેન તો બને એટલું દીકરી આપજો. રક્ષાબંધન બહેનોને ફૂલને તો ફૂલની પાંખડી, બ્રાહ્મણોને બાવા સાધુને આપજો. હા મને કે બાપુ બાપ મને હું દુખા તમને રાખજો, પણ બેન દીકરી પાસે બ્રાહ્મણો બાવા સાધુ પાસે બતાવજો અને રાજી કરજો. પણ બને કેવું દીપકુમારસિંહને રાજી કરજો. ધ્યાન રાખજો રાખડી ખાધી મનની હોય. ત્રાગડો સમજી ગયા ને? ત્રાગડો જોયાનો સમજી ગયા તમે? એ કુંતાએ બાંધી હતી. કેને? માએ કુંતાએ કે બેટા હું તને એમ દાદીએ બાંધી હતી. હાલે બેટા હું એવી રાખડી બાંધું છું કે દુનિયાની કોઈની તાકાત નથી કે તને હરાવી શકે. માએ અમર રાખડી બાંધી દીધી. આ બહુ મોટી વાત છે. હે શું કે કુંતા કુંતા અભિમાનીઓને બાંધે અમર રાખડી રે. કુંતા અભિમાનીઓને બાંધે અમર રાખડી રે. કે બેટા આ કોઠે આ છે એને દંડ મારજે, એને ભાંગીને ભૂકા કરી નાખજે. બીજા કોઠે ઓલો છે, આ બધું વર્ણા મારું છે. એમનો નથી. આ તો મોભના ઘોડા ઘોડે મારા દીકરા ધોયડા જ જાય. આ એક એક કોઠાનું વર્ણામ છે. સમય આવે તેથી આ વર્ણામ કરીશ. પણ આ જો આ ઈ છે અને બેન બાંધે એને આવી રીતે છે, અને વિજય માથે જતો હોય એની આ છે.
હે આ નથી અમારે બોલો એ ચારણની દીકરી વાળે ગઈ છે નેફાવ ચારણની દીકરી વાળે કોઈ વાળે નથી ગયો કિશોરબા આ વાતો કરતા તો બંધ કરી નાખજો કઈ ચારણની ગોહિલને કીધું રામે ભાઈ આતા હું તને વળી આવે હેગા એ આમ કરે હે ચારણની દીકરી અરે ન આવ્યું કોઈ ચારણની દીકરી વાળે ગઈ નેફાવ તમે હું વાતો કરી છો જગદંબા ગઈ છે આ દેવભાઈ એ કે રાજનાથપુર ગોવાળે ધા નાખી અને ગયો રાજપુર આ ગાતા નથી આવડતું કારણ કે આ થોડું ખાતા મુહૂર્ત કર્યું તો એટલે લંબાયું છે એમ આ વારે છે તો દેવભાઈ ચારણની દીકરી કીધું બાપ રાજપૂત તું ચોરીએ ચડે તને ખબર છે ચોથો ફેર અટકી ગયો કે ના માં આપણે ક્યાં આવી છો બરોબર પુખાત પારે કરી આ મારા દીકરા પોપટ કે રાજપૂત તો દીકરો પોપટ થાય રણકે પાછો આવે પુખાત પારે કરીને રાણા રમતો મેલ પુખા પારે ઓતણી અને તું રાણા રમતો મેલ હવે ફરીને ખાંડાના ખેલ મારી વેતર કાઢે વાસરા આ વસ્તુ આ તો પોપટ કરી નાખ્યો હવે આ જે મારો ઠોકવા મીંડા છે કવિતાનું અપમાન કરે છે પણ ખબર જ નથી પડતી એમ આ વસ્તુ છે અને છેડો એકલો અને ગોવાલે આવ્યો થોડા ઘર કે બધાનો આવી માની ગાત લઈ ગયા વેગર કેમ વેગર હરજીભાઈ ગાય એવી હતી જે માતાજી શેતતા નહીં જ આપો વાંચતું કવલિકા હતી જે શેતવે જે સંતોને જોવે તે આપી દેતા શેતવી સમજી ગયા જે માગે ને ખોડિયારે કેમ કીધું પાય વરુડીએ કે બાપ નવઘાટ તારી આખી ફોજ તમારી છે ઉપરાંત તમારી ઈચ્છાઓ પૂરી પડી જેને માઇક મેં નાખ્યું અમુક મારા જેવો પારા મેળ્યા ને પાણા મેળ્યા એમ આ બધી મોટી વાત છે એમાં આ રાહડો આવો છે પાણી લાવો ક્યાં તમે દાદી ગુફા શું કીધું આ ચારણની ભાષા લોકની ભાષા નથી એવો ચોર્યો રે ધીંગાણે ડાડો વાછરો એવો ચોર્યો રે ધીંગાણે ડાડો વાછરો ભગવાન તોડી ગયો બાયુ બીજ તળવા લે જા ભવાની ઉપર જો રાજપૂત જીવતો આવે તો ચોથો પેલો ભરવો છે નકર ખોળામાં માથું લઈને મરી જવું લાગી ગયા હતા અને આએ કીધું રાજપૂત ઉભો કરું આ નેફાને કેતા ચારણની દીકરી વાળે બોલોમાં પાપમાં પડો છો ઉભો કરું કે નહીં માં ઇતિહાસ ઉભો રાખી દે એવા કે કરે વેરીને માને જુગેલિયા એવા કાય કરે તું સમાનને માને જુગેલિયા અને અંતે લીધી સરગની એને વાત વે ગણના મારું એવું ચડ્યો રે ધીંગાણે ડાડો વાજરો આ રાડા છે આ નેફાને ગાતાય નથી આવતું આ વર્ણામ છે આનું વર્ણામ કરવું પડે રાજપૂતાને કીધું બેટા નામ અમર વેના કરી દો આજની તારીખમાં પૂજાય છે પણ હવે જ્યાં ઠોકા ઠોકર કરે છે આટલો ઇતિહાસ ભૂલી ગયા છે આ રાવણની લિંગ છે બાપુ નારાયણ સરોવર કોટે છે રાવણથી નથી ઉગડી તો ક્યાં ગયા બધા સંસ્કૃતિને વિના એમાં તમારો વાંક ને અમારો વાંક છે અમે હાથું તમને કહેતા તો બાપ રક્ષાબંધન આવે છે બને દીકરીને આપજો અને મા બાપનું ધ્યાન રાખજો બાપ બને એટલું માનું ધ્યાન રાખો કારણ કે મા તો મા છે મા એ અમૃતનો કૂપો છે કિશોરમાં મા અમૃતની વેદ છે મિત્રો મા તો મા છે એ તમને જન્મ દીધો છે
મિત્રો મા પાસે જાતે એટલું કહેજો કે મા તમારો જન્મદિવસ છે. તેથી મા એમ કે છે બેટા મને તાવ આવી ગયો. કેમ કે મેં તને આ જન્મ દીધો છે અને એને હું તમે દુઃખી કરશો ને મોગલ તમને નરક સિવાય નહીં કહી દે. જાઓ હો બાપો માસ મીઠા હે મધુર ને મીઠા મેં એથી મીઠી છે મોળી માત જોયા જાનની જોડ બીજે નહીં જડે રજી. મિત્રો તમારે અહીંયા મા બાપ છે ને તમે મહાન છો, મહાન છો. માતો મા છે, મોટા ગીત છે માતો મા. શું કીધું? કાંઈ ત્રાજવે તો તોરાય નહીં, કાંઈ તાકને કાઠ કરાય નહીં. આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું પણ માના હૈયાને મૂલવાય નહીં. આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું પણ માના હૈયાને મૂલવાય નહીં. માના હૈયાને મૂલવાય નહીં. હે મિત્રો આજે મંગળવાર છે. ઘણાને સારું લાગ્યું છે, ઘણાને ફ્યુ છૂટી ગયા છે, કેટલાય કમકમાટી છૂટી કે કાંઈ વાંધો નહીં. ચારો છો, આયનો પરિવાર છો, તમારા કરેલા મૂકેલા મને દઈ દેજો. પણ તમે એ જ ધ્યાન દેજો ખોટો પૈસો ક્યાંય વાપરતા નહીં. પણ આ મોગલ તમને આદેશ છે જેના આ સંતાન હોય તો બાપુનો જીવ માગી લેજો, આ મોગલ દેશે. દે 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 હું કદાચ મરી જાઉં ભાઈ હું પડ્યું હોય છે પણ અંધશ્રદ્ધામાં ના દેશો. બોલીએ મોગલ માતની. કિશોર બા થોડુંક બેન શકો ઓલમ બોલ બાપ સ્વયંસેવકો આદિના તૈયારી કરો. બાપ સમય થઈ ચૂક્યો છે. બાપુનો આદેશ. બાપ બહાર જે પણ ભાઈ ભક્તો ઊભા હોય વ્યવસ્થામાં બાપ સ્વયંસેવકો ધ્યાન આપજો. બરાબર બાપ. બાપુના કાકા શ્રી આવ્યા છે. બાપ રાજકોટ માસુર કાકા એમની સાથે મહેમાનો પણ બે આવ્યા છે. બાપ જાડેજા બાપ પધારો. અને બાપુનો આદેશ માના મહાઆરતીમાં આપણે યજ્ઞમાં બેસવાનું છે. આપને બાપુનો આદેશ થઈ ચૂક્યો છે. બાપુના કાકા અને એમની સાથે નરેન્દ્રસિંહ જાડેજા બાપ અને એમની સાથે રાજુભાઈ સોમાણી, આ ત્રણેય વડીલો અને બે મહેશભાઈ અને અશ્વિનભાઈ. મહેશભાઈ અહીંયા આવો. આ બાપુના જમાઈ છે. આ હાવ પાકના છે, દુબળા બહુ છે. હાવ કાંઈ કામ આવે એમ નથી અમને, પણ શું કરું બાપુના જમાઈ એટલે હવે પણ પાંચે પાંચને બાપુનો આદેશ થઈ ગયો છે. મારા